ક્ષત્રિય સમાજના આંદોલન વખતથી પીટી જાડેજા ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહ્યા છે। તેમની ધરપકડ ફરી એક વખત કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે વિગતે સમગ્ર કેસ વિશેની તો અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે। ખાસ કરીને અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવાની અત્યંત ચકચારી ઘટનામાં આખરે પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। અત્યારે પીટી જાડેજાને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની ધરપકડ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઉલ્લેખનીય છે કે પીટી જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન હોવાથી મોટી સંખ્યામાં આ સમાજના સભ્યો અને અગ્રણીઓ તાલુકા પોલીસ સ્ટેશને એકઠા થયા હતા। રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવાનો મામલો 2 દિવસથી ચર્ચામાં હતો અને આ મામલામાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ મંદિરમાં આરતી કરવાની ના પાડી હતી અને મંદિરમાં મહાઆરતીના આયોજન બાબતે લગાવાયેલું બોર્ડ પણ પીટી જાડેજાએ કાઢી નાખ્યું હતું। પીટી જાડેજાએ મંદિરમાં આરતી કરતા નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે તેવી પણ વાત કરી હતી અને આ ઘટના બાદ રાજકોટના જસ્મીન મકવાણા નામના કારખાનેદારે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો। પરંતુ ક્યાંક અત્યારે હાલ જે પીટી જાડેજા છે તેમની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના અગ્રણી છે પદ્મિનીબા વાળા તેમના દ્વારા પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને અનેક એવી વાતો કહેવામાં આવી છે કે આની પાછળ કોઈક ષડયંત્ર છે। ખાસ કરીને